શ્રી વલ્લભા આવું ના હાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયા श्री नवनीत प्रिया जगन्नाथ महाप्रभु जी की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री। जो आपणे लोको बधाना घरे ठाकोरजी बिराजे छे। હવે સવારમાં સૌથી પહેલા ઉઠીએ તો યાદ કોણ આવે? દૂધ પીએ કે ચા પીએ તો પેલા શું કહે? ઠાકોરજીનું. તો હવે અહીંયા તો આપણી મજબૂરી છે. તો અમારા ભાભીજી હતા ગુરુદેવના પત્ની વહુજી, એને 50 વર્ષ પહેલા અમને શીખવાડ્યું હતું કે બારગામ જઈએ ને માનો લઈ જ જઈએ, આપણા જેવા તો લઈ આવે છે, પણ માનો કે નથી લઈ જઈ શકતા તો 10 મિનિટની અડેલ માનસીમાં કરવાની. એટલે આપણા ઠાકોરજી જ્યાં પણ આપણી સાથે આ આપણી માનસી સેવા કબૂલ કરી લે. હવે આપણે બધા સ્નાન કરતા હતા ને ગાયું, આંખ મારી ઉગડે ત્યાં યમુનાજી નીર કો ધન્ય મારું જીવના કૃપાએ નીલે. તો જેવા સ્નાન કરવા જાય એટલે તરત કહે, હે ગોવિંદા, હે ગોપાલ, હે પ્રાણ પ્રેશ, હે મહાબાહો, ક્વાસી ક્વાસી, તું ક્યાં નથી? તું તો મારા વાલા કણકણમાં છે, પણ મારે તો મારા વલ્લભે પધરાવી દીધેલો 11 વર્ષ અને 52 દિવસનો નટખટ નંદલાલ એ સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રધાધીપ, મારે તો એનાથી જ મતલબ છે. અને આપણે બધા આંખ મારી ઉઘડે તે ગાયું. પછી બહાર આવ્યા ત્યારે આપણે ગિરિરાજ બાવાને યાદ આવ્યા. ચરાય લે બંસી વાલે લે મોહન પ્યારે ગિરિ ગોવર્ધન પર ગાય ચરાયલા બંસી વાલે तेरे द्वार पे आए ग्वाला तुम चलो नंद के लाला तेरी गैया दूंगी पिला आय चरायला बंसी वाले गिरि गोवर्धन पर चरइयो कहीं दूर निकस मत जइयो तेरी गैया दूंगी पिला अय चरायला बंसी वाले खोर साकड़ी जइयो गहरे वन गाय चरइयो तो कुलडुआ दूंगी खिलाय चरायला बंसी वाले छीके पे दरियो दोना दिखाओ श्याम सलोना तेरी भूख को दूंगी मिटा य चरायला बंसीवा. આપણે આ ગાતા હતા તો સામે સુંદર શિલામાં આપણા વલ્લભ મહાપ્રભુજી બિરાજે છે. એમણે આપણને કહ્યું, સાંભળ, ભલે તું ઠાકોરજી નથી પધરાવીને આવી, તારા હૃદયમાં જ્યાં જાય ત્યાં ઠાકોરજી તારી સાથે જ છે. આપણે વલ્લભે આવું કહ્યું એટલે રાજી થઈ ગયા. વલ્લભ કરોડો જન્મોથી વિખૂટો પડેલો, હું ભૂલી ગઈ હતી, પાછા આપે આવીને મને કેવી શુદ્ધિ લેવડાવી. આપ તો દયાના સાગર છો, કરુણા સાગર છો, પ્રેમ સાગર છો, રસ સાગર છો, રાસ સાગર છો, કરુણા નિદાન છો. વલ્લભ એટલા પ્રસન્ન થયા ને કહ્યું, જ્યાં સુધી સેવા થશે ત્યાં સુધી તમને કાંઈ દેહના રોગ ધોગ કશું લાગુ નહીં પડે. આપણે રાજી થયા. ત્યારે વલ્લભે કહ્યું, આવો અડેલ મારી સાથે માનસીમાં. આપણે બધાએ અડેલ ગયા માનસીમાં.
હાથમાં આપણા બધાના જાપીજી હતા. ત્યાં ગયા એટલે વલ્લભના માથે બિરાજતા બધાય ઠાકોરજીને વલ્લભ જગાવવાની તૈયારી કરતા હતા. અને આપણા બધાના ઠાકોરજી જાપીજીમાંથી પધરાવી અને બધા સ્વરૂપની સાથે પધરાવ્યા. અને આપણને કહ્યું, સાંભળો, હવે એકાદું જગાવવાનું ગાવ, ત્યાં સુધી હું ઉકાળેલું ઓટિયો દૂધ, કપૂર મલાઈ, ગોરસ, મિશ્રી, માખણ એની તૈયારી કરું મારા વાલા. એટલે આપણે ગાયું, જાગો ને જશોદાજી વાણ લાવાયા, તમારે હું શીખે મારા ચિરતો જંપલાવ્યા, આડોશી ભી જાગ્યા મારા, પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશના વલોણા રે વાયા રે, જાગો ને જશોદાજી વાણલા વાયા રે, સાસુ જશોદામાં નણંદી સુભદ્રા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી, આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી, જાગો ને જશોદાજી ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, નંદના કોવરે દૂધ દોઈ પી લીધા રે, જાગો ને જશોદા જીવન વાણ લાવાયા રે, આવો રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો, રાસ રમીને ગોપી મહાસુખ પામ્યા રે, જાગો ને જશોદા જીવન વાણ લાવા. વલ્લભે કહ્યું, સાંભળો મારા વાલા, હવે બધાને ઠાકોરજીને જગાવું છું. વલ્લભે બધું ઘંટી ને ગાયો આવીને આમ કરવા માંડી, બચરા ઠાકોરજીની રાહ જોવા માંડ્યા. અને તરત વલ્લભે ઘંટી વગાડીને કીધું, જાગે કૃપા નિધાન લાડીલે લલનવર શ્રી ગોવિંદ, હે ગોવિંદા હે ગોપાલ, દેખ ભોર ભઈ પનઘટ पे पंछी जागे, कमल विकसे पनियादि चली पनिया भरने, देख मधुमंग श्रीदामा तोप सखा ललिता विशाखा सुभगा केतके संध्यावली सब आ गए। मैया लाला के मुखारविंद के दर्शन कराओ ने, कल से लाला के मुखारविंद को दर्शन नहीं किया। और देख गैया यूं ग्रीवा करके खड़ी है, मैया रात को लाला को दर्शन नहीं किया। बचरन ने तो मुंह में एक भी आंचल नहीं रखा। माँ पेला लाला ना मुखारविंद ना दर्शन करावो ने। गोपियों तो जुदा जुदा व्यंजन ने सामग्री लईने आवी, माँ लाला ना मुखारविंद ना दर्शन करावो ने। काल लाला ना मुखारविंद ना दर्शन करीने दधी वेचवा गई थी तो तरत दधी दुगुने भाव में बिक गयो। और घर आई तो बछरी ने गाया ने बछरी धाई। माँ एटला प्रसन्न थई गया, एटला प्रसन्न थया। અને ત્યાં તો વલ્લભે બધાના ઠાકોરજી સામે દ્રષ્ટિ કરી તો બધાય જાગીને દરેકના ઠાકોરજી દરેક વૈષ્ણવની સામે જોઈ અને મંદ મંદ મુસ્કાયા। વલ્લભે જારીજી ભરી, બોલો શ્યામ સુંદર શ્રી ભોગ સમર્પ્યા, મંગળ ભોગ સમર્પી અને વલ્લભે કહ્યું, મારા વાલા તમે બધા કાની આપો, ત્યાં સુધી હું શ્રૃંગારની તૈયારી કરું। વલ્લભ મહાપ્રભુજીની કારણેથી આરોગો, ગુસાઈજીની કારણેથી આરોગો, વ્રજભક્તોની કારણેથી આરોગો, 84,252 વૈષ્ણવની કારણેથી આરોગો, દાસના દાસની કારણેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કારણેથી આરોગો। ઠાકોરજીને કાની આપી અને વલ્લભે કહ્યું, બાર એકાદું કીર્તન ગાવ, ત્યાં તમારા બધાના ઠાકોરજીના શ્રૃંગાર ને આભૂષણ ને વસ્ત્ર હું તૈયારી કરી લઉં। મારા વાલા વૈષ્ણવ,
આપણે બહાર બેસીને કીર્તન ગાયું, મંગલ ભોગ આનકે રાખ્યો, ગિરધર લાલ સ્વાસો ચાખ્યો, માખન મિશ્રી મેલ ચટાવે, લપટા નો મુખ જસુમતી દેખે, અપનો જન્મ સફલ કરી દેખે, ચગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, ચીકે તે સગરી દધી ઉખલ ચઢી કાઢી ધરી લેવો, ગ્વાલન સંગ ખેલન જાવો, ખેલન મિસ ભૂખ ન લાગે, કોણ પ્યાર નિષિદ્ધિ કિરે, મદન મોહન ઘર હી ક્યો ના ખેલો, લાલન દેખો ચકડો હંસ ઓર પરેવા. આપણે કીર્તન ગાયું, ત્યાં વલ્લભ પધાર્યા. વૈષ્ણવ, હવે ભોગ સરાવીને આરતી કરું છું. તમે બધા આરતીના દર્શન કરજો અને તમારા ઠાકોરજીની સામું નિહાળજો. વલ્લભે ભોગ સરાવી, આચમન મુખ વસ્ત્ર કરી, બીડી લેવડાવી અને આરતી કરી. મંગલ આરતી ગોપાલ કે, નિત પ્રતિ મંગલ હોત નિરખી, મુખ ચિત્તવની નયન વિશાલ કે, મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કે, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ, માનિક ગિરધર લાલ કે, મંગલ 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 આરતી ગોપાલ કે. પછી બધાએ ગાયું, મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ, મંગલ મીહ શ્રી નંદ યશોદા, નામ સુકીર્તન સુલાલિત પાલિત રૂપ, શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સાથ. આ ગાતા ગાતા વલ્લભે આપણી સામે મંદ મંદ મુસ્કાયા અને આપણે એટલા પ્રસન્ન થયા અને મુખારવિંદ માથે નીકળી ગયો. પ્રાત સમય હરિનામ લીજે કીજે. આ ગાતા ગાતા તો વલ્લભ એટલા પ્રસન્ન થયા અને આપણને બધાને કહ્યું, તમારા બધાના ઠાકોરજી તમારી ગોદમાં પધરાવું છું, બધાએ શ્રીંગાર કરો. આપણે એટલા રાજી થયા, ગોદમાં ઠાકોરજીને લીધા અને વલ્લભ સ્નાન કરાવતા જાય અને આપણને કીધું, હવે તમે તમારા ઠાકોરજીના શ્રીંગાર કરો. કરમોદકમાં ખણ મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકરી દવાયો ચાહત, બોલત અમૃત ખિલોના એક તાત ઝુલાયે, બલ અજહુ નહીં જાને. ગાતા જાય અને ત્યાં તો વલ્લભે આપણી સામે જોઈને કહ્યું, હવે એકાદું ગાવ. ભોગ સિંગાર મૈયા સુન મોકો છે, વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે, નિકે નિવાય સિંગાર કરત હે, આછી રુચિ સમોહી પાગ બંધાવે, તાતે સદાય ઉહાય રહ, તું દઢ માખણ દૂધ છે, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, નિરખી નયન ત્રય તાપ નસાવે. વલ્લભ અતિ પ્રસન્ન થયા. આપણા બધાના ઠાકોરજી ગોદમાં લઈને સિંહાસન પર પધરાવ્યા. વેણું ધરાવીને વલ્લભે દર્પણ દેખાડીને કહ્યું, મારા વાલા યમુનાજી કહે છે, આજ તો બહુ જ સુંદર લાગો છો. જેના ઠાકોરજીને વલ્લભનો સ્પર્શ થાય એને મારા વાલા સુંદરતામાં કાંઈ કહેવું પડે. પછી આપણને કહ્યું કે તમે અધરમ મધુરમ ગાઓ, ત્યાં સુધી હું ઠાકોરજીને વિનવું છું કે આપ કૃપા કરીને પલ્લામાં પધારો. આપણે બધાએ ગાયું, અધરમ મધુરમ. એ ગવાય નહીં ઠાકોર, પણ આપણે માનસીમાં છીએ એટલે ગવાય. પછી વલ્લભે કહ્યું, જો હવે તમારા બધાના ઠાકોરજીને પલ્લામાં પધરાવું છું. આપણે બધા રાજી થઈ ગયા કે રોજ તો આપણા ઘરે આપણે પલ્લામાં નથી પધરાવી શકતા, પણ આપણા વલ્લભે માનસીમાં આપણા ઠાકોરજીને પલ્લામાં પધરાવ્યા. વલ્લભે કહ્યું, એકાદું કીર્તન ગાવ પલ્લાનું. યહ નિત નેમ જસોદા જુમેરે, તિહારે લાલ લડાવન કો, પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવો, સકટ ભંજન જસ ગાવન કો, નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકટ તાલ બજાવન કો, આસ કરન પ્રભુ મોહન નાગર, નિરખી બદન સચુ પાવન કો. વલ્લભ અતિ પ્રસન્ન થયા અને વલ્લભે ગાયું, પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલ. પછી ઘણા બધા વૈષ્ણવ હતા, એને ધોળ ગાવાનું મન થયું. વલ્લભ તો અંતર્યામી છે, તરત કહ્યું, ધોળ ગાવું છે? હા ગાવો. ગોપાલ મારો પારણી ઝૂલે રે, ગોવિંદ મારો પારણી ઝુલાવે, ગોકુળની વ્રજનારી ગોપાલ ગોપાલ તને જાંજરડી પહેરાવું, કે નાના નાના ડગલા ભરાવું, ગોપાલ તને આંગણિયા માનચ
ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ તને માખણીઓ વાલું રે, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ તને કૌમુદીની રમાડે, ગોપાલ તને તારા ઈલા મૈયા અમારે, ગોપાલ તને તારી તૃપ્તિ ભાભી રમાડે, કે સગુણાકાશ દાદા આરાધ્ય આવીને જગાવે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ત્યાં તો વલ્લભે આપણને કહ્યું, સાંભળો, રાજભોગની તૈયારી સાજી લીધી છે, હું રાજભોગના ઝારીજી ભરું છું, તમે બધા હાથ લગાડો. આપણે બધા માનસીમાં કેટલા બધા નસીબદાર, કેટલા બધા સૌભાગ્યશાળી કે આપણા વલ્લભ ઝારીજી ભરે અને આપણે હાથ લગાડ્યો. બોલો શ્યામ સુંદર શ્યામને. વલ્લભે આપણને આ બધાના હાથમાં ત્રિદલ તુલસીજી આપ્યા અને સામગ્રીમાં તુલસીજી એક એક દલ પધરાવ્યા અને ભોગ સજાવીને પધરાવ્યો અને આપણને બધાને કીધું, તમે માનસીમાં બ્રહ્મ સંબંધ મંત્ર બોલો એટલે હું ઠાકોરજીના, તમારા બધાના ઠાકોરજીના ચરણારવિંદમાં તુલસીજી સમર્પું. આપણે બધાએ માનસીમાં બ્રહ્મ સંબંધ મંત્ર બોલ્યા, કારણ કે જાહેરમાં અપરસ વિના ઠાકોરજીનો આ બ્રહ્મ સંબંધ મંત્ર બોલાય નહીં. આપણે બધાએ બોલી લીધો. વલ્લભે આપણા હાથમાંથી તુલસીજી લઈ અને આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં પધરાવી અને આત્મના સમર્પયામે કર્યું. વલ્લભે કહ્યું, હવે તમે કાની આપો, ત્યાં સુધી હું પાનના બીડાની તૈયારી કરું. આપણે બધાએ કાની આપી. મહાપ્રભુજીની કાનેથી આરોગો, સાઈજીની કાનેથી આરોગો, વ્રજભક્તોની કાનેથી આરોગો, 84,252 વૈષ્ણવની કાનેથી આરોગો, દાસની કાનેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો. વલ્લભે કહ્યું, સાંભળો વૈષ્ણવ, પાનના બીડા બધાય ઠાકોરજી માટે બનાવું ને, થોડી અવેર થશે તો એકાદું કીર્તન ગાઓ ને. પ્રભુ કીર્તને જાગે, કીર્તને શ્રૃંગાર કરે, કીર્તને સ્નાન કરે, કીર્તને આરોગે, કીર્તને પલના ઝૂલે, કીર્તને ઉત્થાપન ભોગ આરોગે, કીર્તને ગાયો ચરાવીને આવે ત્યારે ગાય, અને શેડમાં અને પોઢે ત્યારે કીર્તન, અને એ મારા વાલાને અષ્ટસખાના કીર્તન ગમે. તો આપણે બધાએ ગાયું, આજ દધી મીઠો મદન ગોપાલ ભાવત મોહી, તિહારો જૂટો ચંચલ નયન વિશા, આજ દધી મીઠો મદન ગોપાલ, આને પાત बनाए दो ना, दियो सबन को बात, जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेरी चाट आज दधी में. रागમાં ગા, बहुत दिन हम बसे कुमुदवन, कृष्ण तिहारे साथ, ऐसो स्वाद हम कबहु न चाख्यो, ऐसो स्वाद हम कबहु न चाख्यो, सुन गोकुल के नाथ, आज दधी मीठो मदन. आपुन हसत हसावत आलीन मानुष लीला रूप, परमानंद प्रभु हम सब जानत, परमानंद प्रभु
हम सब जान तुम त्रिभुवन के भूप आज दधी मीठो मदन गोपाल मीठो मदन गोपाल आज दधी મીઠો મદન. કીર્તન પૂરું થયું ત્યાં વલ્લભે કહ્યું, વૈષ્ણવ હવે હું ભોગ સરાવીને આચમન મુખ વસ્ત્ર કરી અને બીવડા લેવડાવું છું, તમે બધા આવી જાઓ. આપણા ઉપર કેવી કૃપા થઈ. વલ્લભના શ્રી અસ્તિ સેવા થાય, આપ સેવા કરે શીખવે શ્રી હરિ. અને ભોગ સરાવી આચમન મુખ વસ્ત્ર કરી બીડું લેવડાવી આરતી કરી. મેં તો આરતી ઉતારું મેરે લાલન કી, મેરે લાલન કી વ્રજ પાલન કી. મેં તો આરતી ઉતાર યોગલ સ્વરૂપ કી, યોગલ સ્વરૂપ કી સાતે સ્વરૂપ કી, સાતે की सेव्य स्वरूप के. मैं तो आरती उतारू यमुना मैया की, यमुना मैया की, यमुना मैया की. मैं तो आरती उतारू गोविंद गोपाल की. વલ્લભે આરતી કરી અને આપણને કીધું આવી જાઓ, હવે બધા ચરણ સ્પર્શ કરી લ્યો. આપણા ઠાકોરજીના જે વલ્લભે પધરાવી દીધા એ બધાને આપણે ચરણ સ્પર્શ કર્યા અને એટલો આનંદ કર્યો. અને પછી આપણે બધાએ કૃષ્ણાશય પણ એ પ્રભુની સન્મુખ ગવાય એટલે આપણે મનમાં માનસીમાં સર્વ માર્ગે સુગાયું. અને વલ્લભે કહ્યું, સાંભળો, હવે તમારા બધાના ઠાકોરજીને ઝાંપીજી કરું ત્યાર પહેલાં અંદર જો પયોધા ગાય છે, બીજી બધી ગાયો છે, આ બધું ગૌગરાસ એને ખવડાવી, ઘાસ ખવડાવી એને વાલ કરીને આવો. આપણે બધા ખેરકમાં ગયા ત્યાં તો વલ્લભે જે ગૌગરાસ કાઢ્યો હતો પોતાના હાથથી સામગ્રી બનાવી હતી, સ્વયં પાકી હતા, ઠાકોરજીને ધરાવેલું હતું. એ જોઈને પયોધા ગાય તો એવી કૂદે એવી કૂદે, આપણે બધા દર્શન કરીને રાજી થયા. વલ્લભે કહ્યું, સાંભળો, આ મંગળ ભોગનું દૂધ છે ને, આ બધાય શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે, એ બધાને લેવડાવી દો. આપણે કેવા નસીબદાર, ઓડેલમાં વલ્લભે ધરાવેલું દૂધ પ્રસાદી આપણને બધાય શાસ્ત્રાર્થ કરવા આવ્યા હતા, એ બધાને દીધું. અને આપણને કીધું, આવો તમને હું અધરામૃત આપું. આપણે બધાય નસીબદાર, વલ્લભે પોતાના શ્રી અસ્તિ અધરામૃત આપણને દીધું. બોલો વલ્લભા. આપણે બધા રાજી થઈ ગયા. અને આપણને વલ્લભે કહ્યું, હાલો હવે બધાય ઝાંપીજી કરી લો અને પોતપોતાના સ્વસ્થાને. અમે કીધું, ના વલ્લભ, અમારે તો આપની આ ઓડેલમાં જ રહેવું છે. ત્યારે વલ્લભે સરસ કીધું, સંસારમાં રહીને શ્યામને ભજાય, છોડીને ના ભજાય. તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી તમારા ઘરે નહીં પણ એણે એનું ઘર માની લીધું છે. અને ઘરમાં જેટલા સભ્યો છે એ બધાયને એટલો બધો પ્રેમ કરે છે કે બધાય માટે થઈને તમારા ઘરે આપણે ઝાંપીજી કર્યા. વલ્લભે આપણા માથે પધરાવા જતા હતા ત્યાં મોર કળા કરતા હતા, પપીહા પીહું પીહું બોલતા હતા, કોયલ કુહુ કુહુ બોલતી હતી. આપણને એમ થયું કે અહીંયા વલ્લભના ચરણારવિંદની રજ છે તો જેમ પોપટને મોરને આડોટતા હતા, આપણે પણ અડેલમાં આડોટી લીધું અને વલ્લભના ચરણારવિંદની રજનો સ્પર્શ થયો. આ રજ રાણીનું મહત્વ સમજે અને બધાના માટે વલ્લભે ઝાંપીજી પધરાવી દીધા. અને આપણે આપણા ઘરે આવ્યા એટલે માનસીમાં આજે આપણા ઘરે આપણામાંથી બિરાતા આપણા ઠાકોરજીની જે સેવા વલ્લભે કરાવી, આપણે એના ભવો ભવના ઋણી છીએ. બોલો વલ્લભ.